वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमिर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। अक्षरधामाधिपतये महाराजाधिराजाय श्री हरिकृष्ण महाराजाय नमो नमः। महामनोहराय कोमलांगाय श्री घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे श्री नीलकंठ वर्णींद्राय नमो नमः। सर्वाधाराय सदानंदमूर्तये पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामीने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान ने जय। श्री हरिकृष्ण महाराज ने जय। श्री नारायण मुनिदेव ने जय। श्री लाडीला घनश्याम महाराज ने जय। श्री रामचंद्र भगवान ने जय। श्री कृष्ण कन्हैयालाल की जय। श्री कष्टभंजन देव ने जय। श्री विघ्न विनायक देव ने जय। वहला भक्तजनों, संमत 2072 कार्तक सुद बीज भाई बीजनो पवित्र दिवस छे। આજે તારીખ 13/11/2015 છે। શ્રીજી મહારાજે પ્રસન્ન થઈ અર્દેશ્વર કોટવાલને પાઘ આપી હતી। પારસી કુટુંબ ભાગ્યશાળી છે। ભગવાન સ્વામિનારાયણની પાઘ એમને મળી। આજે આખો દિવસ એમના પરિવારના જે સભ્યો છે એ પાઘના દર્શન કરાવે છે। સવારે રામપુરા મંદિરથી સંતો ચાલીને વાજતે ગાજતે ત્યાં પાઘના દર્શન કરવા હરિભક્તોની સાથે ગયા હતા। પારસી કુટુંબનો મોટામાં મોટો ગુણ છે નિર્માનીપણાનો અને સરળતાનો। એટલા બધા સરળ, એટલા બધા રુજુ, આપણને એમ થાય કે આ ભગવાન સ્વામિનારાયણે એમને પાઘ શું કામ આપી। એક શ્રીફળ પણ આપેલું છે અને પાઘની બાજુમાં પ્રસાદીનું છે। આજની તારીખમાં દર્શન કરવા જાઓ ત્યારે એ પ્રસાદીનું શ્રીફળ આમ તો હાથમાં લીધું તો આમ ગડગડિયું થઈ ગયું છે। કારણ કે એને વર્ષો થયા ને, એટલે અંદરનો રસ સુકાઈ ગયો છે, પણ એ પ્રસાદી છે। આજે એનો દિવ્ય લાભ મળ્યો। આવો આ પવિત્ર દિવસ
કે શ્રીજી મહારાજની જે પાઘ એની ધામધૂમથી પ્રેમ ભાવથી સંતોએ આરતી કરેલી. આજે એના દર્શન વાલા ભક્તજનો બાકી હોય તો કરી લેજો. આવી પ્રસાદીનો યોગ થાય તો આપણામાં પડેલી માયા થોડી હટી જાય છે. આ વસ્તુઓ બધી અલૌકિક અને દિવ્ય છે. સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ મોટા સ્વામી, સાધુ હૃદય પૂજ્યપાદ સ્વામી, આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ શ્રી રમેશ ભગત આદિ પાર્ષદો અને આપ સૌ શિબિરાર્થી ભક્તજનો, ભાવથી સૌને જય સ્વામિનારાયણ. મહાબળવંત માયા તમારે જેણે આવરે યા નર નારે. મહાબળવંત માયા તમારી જેણે આવરે યા નર નારે. જેણે આવરે યા નર નારે. જેણે આવરે યા નર નારે. એવું વરદાન દીજીએ આપે. એવું વરદાન દીજીએ આપે. એવું વરદાન દીજીએ આપે. એવું વરદાન દીજીએ આપે. એ માયા અમને ન વ્યાપે. માયા અમને ન વ્યાપે. એ માયા અમને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. જે જે લીલા કરો તમે લાલ. જે લીલા તમે લાલ. તેને સમજો અલૌકિક ખ્યાલ. તેને સમાજો અલૌકિક ખ્યાલ. તેને સમજો અલૌકિક ખ્યાલ. સત્સંગી જે તમારા કાવે તેનો કેદી અભાવન આવે. હે મહારાજ, તમારા કોઈ પણ સત્સંગીનો અમને અભાવ ન આવે એ જ તારા ચરણોમાં પ્રાર્થના છે. હે તેનો કે દે અભાવન આવે. દેશ કાળ ને પ્રિયાય કરે. કેદી તમને ના ભૂલીએ હરી. કેદી તમને ન ભૂલીએ હરી. કામ ક્રોધ ને લોભ
વ્યાપીને ન ફરે મતે કામ ક્રોધ ને લોભ ઉમાતી મોહ વ્યાપીને ન ફરે મતે ઓ મોહ વ્યાપીને ન ફરે મતે મોહ વ્યાપીને ન ફરે મતે તમને ભજતા આડું જે પડે તમને ભજતા આડું જે પડે માગીએ એ અમને નવ નડે માગીએ અમારે નવ નડે માગીએ એ અમને નવ નડે મહાબળવત માયા તમારી જેણે આવરી યાનર નારી મહાબળવત માયા તમારી જેણે આવરિયા નર નારી ઓ જેણે આવરી યાનર નારી જેણે આવરિયા નર નારી સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 और प्रेम से थाली के साथ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ओ स्वामिनारायण स्वामिनारायण સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહાબળવંત માયા તમારી જેણે આવર્યા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. પવિત્ર મંદિરનું પટાંગણ છે અને નવા વર્ષના નવા દિવસો છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં આપણે બેઠા છીએ, જ્યાં ઇન્દ્રિયોની ધારા કુંઠિત થાય છે. ધ્યાન ન રાખીએ તો જ્યાં ઇન્દ્રિયોની ધારા કુંઠિત થાય છે, ત્યાં તીક્ષ્ણ પણ થઈ જાય છે. સમજણ એ અતિ જરૂરી છે. જાગતા રહેવું એ અતિ જરૂરી છે. ઊંઘતો માણસ નૈમિષારણ્ય ક્ષેત્રમાં પણ ઇન્દ્રિયોની ધારાને કુંઠિત નથી કરી શકતો અને ધાર કાઢીને બેહી જાય છે. જેનામાં જેટલી જાગૃતતા, જેટલો સજાગ રહે. એક વાત યાદ રાખવી, કોઈએ મનમાં ધાર્યું હોય ફરીને મનુષ્ય દેહ આવશે ને ત્યારે બાકી રહેલું કામ પૂરું કરી નાખશું. આ જગતમાં ફરતા જીવાત્માઓને ફરીવાર મનુષ્ય તન મળશે. સત્સંગમાં આવીને જેણે કુવાસનાઓ બાંધી છે એને મનુષ્ય તનની આશા ન રાખવી. આજે મળ્યું છે એમાં થાય તો કરી લેજો. સ્વામિનારાયણ ભગવાન જેવા સર્વોપરી કોઈ ભગવાન નહીં, અને સ્વામિનારાયણ ભગવાન જેવા દયાળુ કોઈ બીજા ભગવાન નહીં, પણ એના જેવા પાછા કડક પણ કોઈ નહીં. એકે એક વાત તપાસીને પછી જ ફોર્મ લે, પૂરેપૂરો તપાસ કરી લે. મહાબળવાન છે માયા, બહુ બળવાન છે. કયા રૂપે, કેવી રીતે, કોને નડે એ કાંઈ કહેવાય નહીં. ગ્રહસ્થને નડે અને ત્યાગીને નડે. જો ભાઈઓને નડે ને ભાઈઓને નડે. અરે નાના બાળકને નડે, યુવાનને પણ નડે અને વૃદ્ધને પણ નડે. બાળક એટલે કે જેમાં હજી કોઈ દુનિયાના વિકારો સ્પર્શ્યા નથી, છતાંય એને એની રીતે માયા નડે છે, પણ એને જ્ઞાન નથી. ગઢાળીના આંબા શેઠ હતા. શ્રીજી મહારાજને એકવાર પોતાની ગાયનું દૂધ પાયું. ભગવાન શ્રી હરિ તો કૃપાના સાગર છે, એના માટે તો ભાઈ દૂધના અમૃતના દરિયા એણે બનાવ્યા છે. પણ કપિલા ગાયનું દૂધ પીધું, બહુ મીઠું લાગ્યું. એટલે મહારાજે આંબા શેઠને બોલાવ્યા. શેઠ, આ દૂધમાં શું સાકર નાખી છે? શેઠ કે ના મહારાજ, હા અમારી ગાયનું દૂધ જ એટલું મીઠું છે.
સાકર નાખવાની જરૂર ના પડે એમ. શેઠ, આ ગાય ગઢડા આપો ખરા. ભગવાનને તો મીઠું લાગ્યું એટલે માંગ્યું. હે, આ ગાય ગઢડા આપો ને. એમની પત્ની સત્સંગી હતા. અવારનવાર આંબા શેઠની સાથે ગઢપુર આવતા હતા. જીવુબા લાડુબાનો સમાગમ કરતા હતા. પ્રત્યક્ષ ભગવાનને નજરે નિહાળ્યા હતા. એના મુક્તોના દર્શન કર્યા હતા. બધું જ જાણતા હતા. માયા નડી. શેઠ જ્યાં લેવા જાય તો કે ગાય અપાય નહીં. શેઠ વાણિયા હતા હો, આંબા શેઠ. ધીરજ રાખી. પટેલ જો હોત ને તો કે બે સાનમાની હું દેવાનો. પટેલ હોય શું કે બે સાનમાની કે નો કે. આ વાણિયા હતા, કાંઈ ન બોલ્યા. હવે કંઈક શીખો વાણિયા બુદ્ધિ, હવે કંઈક શીખો. હા, શેઠે વીરા ભરવાડને કીધું, એક બાજુ બોલાવીને, સાંભળ, ગાય છોડીને જતો રહેજે, રાત્રે લઈ જાય અને સવારે પછી છોડી મૂકજે. વાછડું છે એટલે ઓટોમેટિક પાછી તો આવી જાય છે. શેઠ રાતે પેશાબ પાણી કરવા ઉઠ્યા અને આમ હાફળા ફાફળા થઈ ગયા હો. હા, શેઠાણીને જગાડ્યા, લે જાગો શેઠાણી, ગાય નથી. લાકડી લીધી, ફાનસ લીધું, આખા ગામમાં રખડ્યા પણ ભાઈ ગાય મળે નહીં. ઘેર આવ્યા, શું કરશું? બે માણા ખાટલે બેઠા રાત્યો. સાંભળ, શ્રીજી મહારાજે ગાય માગી ને આપણે દીધી નહીં. શેઠાણી કે હાવ સાચી વાત, ગયેલી કોઈની પાછી આવતી નથી. શેઠ કે મળે તો આપણે શ્રીજી મહારાજને આપી દેવી. ઓલો વીરો બળવા લઈ ગયો તો કીધું તો સવારના પોરમાં છૂટી મૂકી દેજે વાછડીને, એટલે એની પાછળ પાછળ ગાયની બે આવી જાય ઘરે. તો શેઠ કહે છે કે જો ગાય આવી જાય તો આપણે આપી દેવી. અને સવારના પહોરમાં ગાય પાછી આવી. શેઠે કીધું મોડું કરવા જેવું નથી, કારણ કે ડેલી ઇઝ ડેન્જરસ. જેટલું મોડું કરો એટલું પરિણામ સારું નથી આવતું. માટે અમુક કામ બહુ ડેલી ન કરવા, ડેન્જરસ છે. હમણાં જ ગઢડા જઈએ ને ગાયને આપણે આપી દઈએ. ગાય માટે થોડું ખાણ ગાડામાં લીધું અને આવ્યા ગઢપુર. મહારાજના ચરણમાં વંદન કરીને મહારાજને કે મહારાજ લ્યો આ ગાય. મહારાજ હામું જોઈને જરાક હસ્યા. આંબા શેઠ કે મહારાજ પોલિસી કરીને લાવ્યો છું. હે, સીધી રીતે લાવ્યો નથી, કારણ કે ઘરનું માણસ જરાક થોડુંક વિરોધમાં હાલે છે. ભગવાનની કૃપા હોય ને તો ગમે તે રીતે રસ્તો નીકળી શકે છે. જો તમારે છે ને અમને દાન દેવું હોય તોય તમારે ઘરમાં ઝઘડો ન કરવો, એટલી હું ખાસ વિનંતી કરું. હું આંબા શેઠની જેવી પોલિસી શીખી જાય. ભલે દેવું જ છે પણ ઘરના હારે બગાડીને ન દેવું. અને ઘરના માણાને કંઈક દેવું હોય તો એને ઘરવાળા હારે કંઈ બગાડવું નહીં. તમારો સત્સંગ જો સારો હશે બે માણા શિબિરમાં શાંતિથી આવશો, ભજન કરશો અને અંતે ભગવાનના ધામને પામશો. થોડોક કંઈક વચલો રસ્તો લાવો. અમુક બહુ ઉતાવળિયા હોય, અમારી વાતો સાંભળે મહીમાં હે ચડી ગયો, અરે દઈ દઉં બધું. પણ દઈ દેવાની વાત રહેવા દે ને, અહીં ઘરે બધાય પાછા ઝઘડશે. એટલે આવું શીખવું જોઈએ. જો કે તમને આવડતું જ હોય, આ તો ખાલી વાત આવી. હે, એટલે બહુ માથાકૂટ નહીં હારી, થોડોક રસ્તો પણ ગોતવો. આપણે જાણતા હોય માયા નડી છે, પણ હવે કરવું શું? દૂર તો કરવી કે નહીં? ભગવાનની કૃપા હોય તો આ થાય. મંદિરની સેવા કરવામાં પણ રૂપિયાનું જો મમત્વ છૂટે તો જ આ
સેવા થઈ શકે છે. અરે આ સંપ્રદાયમાં એવા પણ દાખલા છે કે એકનો એક દીકરો હોય એને સાધુ થવા માટે આપી દીધા છે. એવા શ્રીજી મહારાજ વખતે કેટલાય દાખલાઓ હતા અને આજ પણ કેટલાય એવા પવિત્ર મા બાપ છે કે એકના એક દીકરાને ભગવાન ભજવા માટે રજા આપે છે. કયો હા, એક પછી એક માયાઓ એટલી છે ને એમાંય દેહાભિમાન છે ને એ 7મો કોઠો છે. અભિમન્યુ બધાય કોઠાને તોડી શક્યો પણ 7મો કોઠો તૂટ્યો નથી. અતિ કઠણ છે. અંત્યનું 39મું વચનામૃત એમ કહે છે કે મહિમા અને આત્મનિષ્ઠા આ બેનો જો વેગ લગાડી દેવામાં આવે તો આ કોઠો તૂટે એવો છે. બ્લેક હોલમાંથી પસાર થઈ અને છેક અક્ષરધામ સુધી જવું હોય, માયાનો અંધકાર એને કાપવો પડે છે. એ કઠણમાં કઠણ છે. બ્લેક હોલ, ભગવાન કૃષ્ણ ત્યાં ગયા હતા. બ્લેક હોલમાં ભૂમાપુરુષના લોકમાં જવું હતું. વચ્ચે માયાનું ગાઢ અંધારું આવ્યું છે. કયો એને કાપીને ગયા. જ્યાં સુદર્શન ચક્રનું અંજવાળું, એક જ સુદર્શન ચક્રની અંદર 10,000 સૂર્યનો પ્રકાશ છે. અને એ સુદર્શન ચક્ર એ મૂર્તિમાન પણ છે અને ભગવાનના હજુરી પાર્ષદ પણ છે. અને ચક્ર રૂપે ભગવાનની સેવા કરે છે. ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું, દીવા જેવો પ્રકાશ થઈ ગયો. બપોરિયા જેવો, હાવ થોડો કમતો. વિચાર કરો, એ બ્લેક હોલને પાર કરી અને અક્ષરધામમાં જવું છે તો ત્યાં બીજાની તો કોઈ ગતિ નથી. માઇક્રોવેવ પણ અંદરથી પસાર નથી થઈ શકતા. એટલું ગાઢ અંધારું છે. બોલો, જ્યાં સૂક્ષ્મ કિરણો પણ પ્રવેશ નથી કરી શકતા. ત્યાં કોઈ દિવાલ નથી પણ એ અંધારું જ એવું છે કે ત્યાં માઇક્રોવેવના કિરણનું પણ કામ નથી. આવું માયાનું અંધારું, એને ટાળી અને ભગવાન પાસે જવું છે. એટલે આત્મા અને પરમાત્મા આ બેનો વેગ જો કોઈને લાગે તો જ એ અંધારું દૂર થાય એમ છે. વારે વારે ગઢડા અંત્યના 39ના વચનામૃતના આ શબ્દોને દિવસમાં 1 વાર 2 વાર અને થાય તો 10 વાર પણ યાદ કરો. આત્મા અને પરમાત્માનો વેગ લગાડી દેવો અને મહારાજને રોજ કહેવું કે એ માયાને તર્યા હોય અને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા સાધુનો હે પ્રભુ તો અમને સંગ આપજે. વળી એ સાધુને વિશે હેત અને મમત્વ થજો. બસ આ એક જ ઉપાય છે માયાને તરવાનો. વારે વારે કયો. આ ગઢડા અંત્યનું 39મું વચનામૃત છે. એ સાધુની વૃત્તિ પણ કેવી હોય કે જે સાધુને વિશે આપણને હેત અને મમત્વ થાય. એ સાધુ કેવા હોય તો ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 67મા વચનામૃતમાં કીધું કે કોઈ સત્પુરુષ છે કે જેને આ લોકના સુખમાં પ્રીતિ નથી. કોઈ કે સત્પુરુષનું લક્ષણ શું? કેવા હોય? ઊંચા હોય, જાડા હોય, ગાદી તકીએ બેઠા હોય, હેઠા બેઠા હોય, પગપાળા ચાલતા હોય, પ્લેનમાં ફરતા હોય, કેવા હોય? તો કે જેને આ લોકના સુખમાં પ્રીતિ નથી. આ એનું પહેલું લક્ષણ છે. બીજું, પરલોક જે ભગવાનનું ધામ એની એને વાસના છે. પોતાનો કોઈ સંગ કરે તો એનું પણ એવું જ હિત ઈચ્છે કે આને આ સંસારમાંથી વાસના તૂટી જાય અને ભગવાનમાં હેત થાય તો ઘણું સારું. બસ આવી જ જેને એક ઈચ્છા હોય આ સત્પુરુષ છે. મહાપુરુષ દાસજી સ્વામી જે માર્કંડેય મુનિનો અવતાર હતા, ભાયાવદરના હતા, પરિણ્યા હતા. સંસારમાંથી પછી વૈરાગ થયો. આ તો બધાય ધામના મૂકતો, સંસાર મૂકવો તો પણ બોલા મૂકવા ન દે. 1-2 વાર વૈયા ગયા, વળી પાછા લઈ આવે. પછી જુનાગઢ અવતાર્યા. ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, સ્વામી હવે મૂકી દેવું છે પણ આ મૂકવા દેતા નથી, બહુ ધક્કા ખાધા, કંઈક દયા કરો.
જો મોટાની કૃપા વગર મોટાથી પણ માયા નથી હટતી. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે જાઓ હવે નિકાલ આવી જશે. આટલું જ્યાં બોલ્યા એ જ થોડા જ સમયમાં મહાપુરુષ દાસજી સ્વામી એમના પૂર્વાશ્રમના પત્ની ક્યાંક માટી ખોદવા ગયા છે, માથે ભેખડ પડી, ગાર કરવી હતી, તે ડટાઈ ગયા. તાબડતોબ એક બ્રાહ્મણ સમાચાર લઈને આવ્યો જુનાગઢ. ઈ વખતે બરાબર મહાપુરુષ દાસજી સ્વામી દિશાએ ગયા હતા, હાથમાં પાણીનો લોટો હતો, ચાલ્યા આવતા હતા. સમાચાર દીધા, તમારા ઘરવાળા ગુજરી ગયા. હું વાત કરીશું? તો કે હા. સ્વામીએ હાથ ઊંચો કરીને સમાચાર લાવનાર બ્રાહ્મણને આશીર્વાદ દીધા, જા તારો પણ સંસાર છૂટી જશે. કે તે મને બહુ સમાચાર હારા આપ્યા, તારોય સંસાર છૂટી જાહે. અને એ બ્રહ્મચારી થયા. એ આ સંપ્રદાયના નિષ્કામાનંદ બ્રહ્મચારી હતા, જેના ઘણા અષ્ટકો આવે છે. આપણે રોજ રાત્રિએ એ અષ્ટકોને બોલીએ છીએ. નિષ્કામાનંદ વર્ણી. બોલો, મોટા પુરુષને શું હોય કે ભાઈ આણે મારો સંગ કર્યો, મારે વિશે હેતવાળો છે, તો આની પણ સંસારની વાસના તૂટી જાય અને ભગવાનમાં પ્રીતિ થાય તો ઘણું સારું. આવા જે સાધુ એને વિશે હેત અને મમત્વ થાય. જો આવી પ્રાર્થના અંત્યના 39માં વચનામૃતમાં કરવાનું કીધું છે. આવા સાધુ હોય તે માયાથી પર કરે છે. સ્વયં તીર્ણા પરાન પારયંતી અથવા તારયંતી. સ્વયં તીર્ણા પોતે તરેલા છે એટલે બીજાને તારે છે. પોતે તરેલા હોય અને બીજાને તારવાની શક્તિ વાળા હોય, આવા મહાપુરુષથી જ કામ થાય છે. પોતે તરેલા હોય પણ તારવાની શક્તિ ન હોય તોય કામ ન થાય. ઘણાને તરતા આવડતું હોય, નો ડાઉટ તરી શકે, પણ કોક ડૂબતો હોય તો પછી એને બહાર ન કાઢી શકે. એ સામર્થ્ય પાછી બધામાં નથી હોતી. એટલે સ્વયં તીર્ણા પરાન પારયંતી આવા જે હોય છે, અહમતા અને મમતા વગરના જે હોય છે, એના જીવનમાંથી આપણને કાંઈક ને કાંઈક પ્રેરણાઓ મળતી હોય છે. એવા મોટા પુરુષનું આપણને પણ સાનિધ્ય સાંપડ્યું છે. આપણી સાથે જ બેઠા હોય છે કે જેના જીવનમાં અહંકાર ન હોય, કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ, કોઈ સ્થાન, એનું કોઈ મમત્વ ન હોય, અને સદાય હસતા રહી અને આપણા જેવા અનેક આત્માઓના શ્રેય કરતા હોય. અરે કોઈ માર કરતો આવતો હોય તો પણ એનું સન્માન કરતા હોય, કોઈ ગાળ્યો દઈ જતો હોય, છતાં પણ એના પ્રત્યે કોઈ રોષ નહીં. એવા મહાપુરુષોનો સંગ આજ આપણને પણ સાંપડ્યો છે. પણ છતાંય એના દર્શન માટે, એની પહેચાન માટે એક દ્રષ્ટિ આપણને જોઈએ કે અપમાનના ભાવોને મુખ પર ક્યારેય લાવ્યા નથી. અને સતત એમ થાય કે ભાઈ જીવ છે, ખાલી સુધરશે. હે પ્રભુ, એને સદબુદ્ધિ તું આપજે. માટે વાલા ભક્તજનો, આપણે વિચાર કરીએ, આવા હેત અને મમત્વ વગરના સાધુના સંગમાં આપણને શ્રી હરિએ રાખ્યા છે. પોતાના સગા સંબંધી કે જન્મ સ્થાનની પણ કોઈ મમતા નહીં. અરે ભગવાન વિના કોઈ બીજી મમતા અંતરમાં ન હોય, કોઈ આગળ આવવાનો સંકલ્પ ન હોય, કોઈ વખાણે એવી ઈચ્છા ન હોય. અંદરની ભાવનાઓ અતિ નિષ્કામ હોય છે. અધિકાર શબ્દ વાપર્યા વગર સહજ રીતે આપણી હારે મળીને રહેતા હોય. આવા મહાપુરુષો એ સ્વયં તીર્ણા હોય છે અને બીજાને પણ તારતા હોય છે, જેના જીવનમાંથી અહમતા અને મમતા છૂટી ગઈ છે. બાકી તો સાધુ થાય ને તોય એમ થાય કે અમારે અમારા સ્ટેટસ પ્રમાણે રહેવું જોઈએ. તમને નથી થતું એવું? શું થાય કે આપણા સ્ટેટસ પ્રમાણે આપણે રહેવું જ જોઈએ, આપણે આમ લાયકાત પ્રમાણે.
અને અમારું સન્માન પણ બરાબર જળવાવું જોઈએ. અરે સમારંભમાં આવીએ ને એમાંય જો ક્યાંક આઘું પાછું થાય ને તો બહુ મોટી ધમાલ થઈ જાય. હા, એકવાર એક બહુ મોટા શહેરમાં ભારતના સાધુ સમાજનું 3 દિવસનું સંમેલન હતું. શહેર બહુ મોટું છે, નામ નથી દેવું. એમાં 3 દિવસનો એ કાર્યક્રમ છે અને ભારતભરના જે પ્રતિષ્ઠિત મહંતો, મઠાધીશો, પઠાધીશો, વિદ્વાનો આવા બધા એકત્રિત થયેલા. પહેલા જ દિવસે હાર તોરાનો વિધિ હતો. એમાં એલાઉન્સર નામ બોલતા હતા એક પછી એકના. હવે ભારતભરમાંથી સાધુઓ, મહંતો, પંડિતો બધા આવ્યા હોય અને એલાઉન્સર જે હોય એ તો આપણો અહીંનો હોય, ગુજરાતનો. હાર પહેરાવનારે એલાઉન્સરે બધા બરાબર જ નામ લીધું, પણ જે હાર પહેરાવનારા નીચે બેઠા ત્યાંથી ઊભા થઈને ઉપર આવ્યા અને ભૂલમાં જેનું નામ લીધું એને હાર ન પહેરાવ્યો અને એની બાજુમાં જે બેઠા હતા એને પહેરાવ્યો. એને એમ કે આ નામના વ્યક્તિ આ છે. પહેરાવી દીધો, કારણ કે યુનિફોર્મ બધાના એક હરખા હોય, થોડો ઘણો ડિફરન્સ હોય એટલે હાર પહેરાવી દીધો. ખબર ન રહી, પણ જે સાધુને હાર પહેરાવાનો હતો એ એટલા બધા તપી ગયા, એટલા બધા તપી ગયા કે એની વાત જવા દો. હા, અને ઉભા થઈ ગયા. હમારા નામ બોલા ઓર हार उसको पहना दिया. જાહેરમાં હો, नाम हमारा लिया और हार उनको पहना दिया. हम यहां बैठे थे. આમ જ પેલા ભાઈએ કીધું કે અમારી ભૂલ થઈ ગઈ. આગેવાન દોડતો આવ્યો, આવીને પગમાં પડ્યો, બીજો હાર મંગાવ્યો હારો. स्वामी जी आपको दूसरा हार पहना देते हैं. साधु के नहीं, मुझे तो वही हार चाहिए. मेरा जो नाम लिया और मेरा नाम जिस हार पे लिखा था वही हार चाहिए. પણ હવે ઈ હાર ક્યાંથી લાવવો? બીજાને શા માટે પહેરાયો? અપમાન થઈ ગયું, આમ ન ચાલે. બીજા સાધુ એને સમજાવવા ગયા. બીજા પાછા હોય ને પડકે બહુ સમજાવ્યા તો કે મારા સ્ટેટસ નું શું, હે મારી પદવીનું શું? પછી તો ભાઈ અંદરો અંદર એવા ઝઘડ્યા. તમે માનશો નહીં, બોલો, આ બનેલી વાત ઘણા વર્ષો થઈ ગયા. 3 દિવસનું સંમેલન 1 કલાકમાં પૂરું થઈ ગયું. પછી અમે કીધું હા સુઈટ્યા, હાલો ત્યારે હવે. હે 3 દિવસનું સંમેલન કેટલા દિવસમાં પૂરું થયું? 1 કલાકમાં. કારણ શું હતું? માયા છૂટી નહોતી. આપણને એમ લાગે કે આમાં માયા, હાર પહેરવો ને એમાંય માયા હોય. બાપા, એ તમને ના ખબર પડે કે તમને ખ્યાલ આવે છે? હે ભગવાન આના સંગથી આપણી અંદર રહેલી અહમતા અને મમતા એ રૂપી માયા છૂટે. જ્યારે આવા મોટાની પણ માયા છૂટી ન હોય તો એના સમાજની માયાને ક્યાંથી છોડાવી શકે? કયો? ભગવાન આગળ કોઈનું કાંઈ સ્ટેટસ છે નહીં. શું એની આગળ જીવ કઈ ગણતરીમાં જ નથી. અને આવા મોટા સાધુઓ તો સમજતા હોય છે ભગવાન જ કરે છે, આપણે કાંઈ કરતા નથી. સન્માનોમાં એમની આંખમાં તમે જોજો જરાય ફરક નહીં પડે એ સાધુ હોય છે. શું? જેની આંખમાં, જેના મુખ ઉપર સહેજ પણ ફરક ન પડે. અને એથી જ કહેવાય છે ન ઈચ્છે માન એને તો સન્માન પણ ઓછા છે. શું? જે માનને નથી ઈચ્છતા ને એને તો સન્માન પણ ઓછા હોય છે. જો માન ન ઈચ્છે તો બધાય સન્માન એની આગળ નરમ થઈ જાય, હાવ નરમ થઈ જાય. બોલો, સન્માન શરમાઈ જાય. સન્માન માન ન ઈચ્છે ને એને સન્માન ની એની પાસે જવું હોય ને તો શરમ આવે. કેમ જાવું? બોલો, કારણ કે માયા હટી છે. જેને માનની ઈચ્છા હોય
હંમેશા ભૂખ રહેતી હોય તો એની એ ભૂખ ક્યારેય સંતોષાતી નથી. બહુ ભૂખ નહીં હારી, માપમાં હારી છે. કોઈને કોઈ છાપામાં પોતાનું આપે, સમારંભ ગોઠવે, બે માણસને ઊભા કરે કે ભાઈ મારા વિશે જરા બોલજો. તમે જો આવું બધું હાલતું જ હોય. કોઈ ન બોલે ને તો બે જણા તૈયાર કરે, તમે જાઓ જરાક આપણી યાદી આપજો એમ. કેટલી ધમાલો થાય છે. અને પેલોય સમજતો હોય કે આ બધું જ ખોટું છે, પણ શું કરે, કરવું જ પડે. ન કરે તો બીજું થાય. રીતસરનો પ્લાન ગોઠવેલો જ હોય છે. બાકી ઘણા લોકો કહે છે કે મારે કઈ માન સન્માન નહીં, પણ હોય તો પાછું બધું જ. સત્સંગ વધે, અરે ભગવાન સ્વામિનારાયણનું નામ આગળ આવે, આવી ભાવના અને આવા પુરુષ જ્યારે આપણને મળે છે ને ત્યારે આપણી માયા ટળે છે. બાકી તો માયા ટળવી બહુ મુશ્કેલ છે. હિમાચલ ચડવો બહુ સહેલો છે. ઇંગ્લિશ ચેનલ તરી જાવી એ પણ સહેલી છે. આમાં સમજાય? ઇંગ્લિશ ચેનલ તરી જાવી એ પણ બહુ હેલી છે. તમે ન તર્યા હોય એટલે ખબર ન હોય, તમે પગ જ નહીં મૂક્યો હોય. આ બાજુ પૂછો, આ ચેનલ તરી જાવી એ પણ બહુ અઘરી છે. એ સમજાય અને સમજાય. પેસિફિક મહાસાગર ને પણ કદાચ માણસ તરી જાય, પણ અહમતા અને મમતા, ગઈકાલે કીધું તું, પારદર્શક માયા છે, એને તરવી એ બહુ અઘરી છે, બહુ કઠિન છે. અનંત જુગ વીત્યા પંથે ચાલતા, તોય અંતર રહ્યું લગાર, પ્રભુજી નથી વેગળા, આડો પડ્યો છે અહંકાર. અનંત જુગ વીત્યા પંથે ચાલતા, તોય અંતર રહ્યું લગાર. થોડુંક અંતર રહ્યું, એક બે જુગ નહીં, એક બે જન્મ નહીં, અનંત જુગ વીત્યા મારા અને તમારા. આ પંથે આપણે પહેલી વાર નથી ચાલ્યા, અનંત વાર આપણે ચાલ્યા છીએ. પ્રભુજી નથી વેગળા, બહુ નજીક છે. આડો પડ્યો છે અહંકાર. અહમ રૂપી સાપ રસ્તામાં આડો પડ્યો છે, એટલે ભગવાન સુધી પહોંચવા દેતા નથી. અહંકારને લઈને તમે જોજો બધા જ કાર્યો અટકે છે. ચાહે મંદિર હોય, સંસ્થા હોય, ફેક્ટરી હોય કે સમાજના કોઈ પણ જાતના કાર્યો હોય, જો કાર્ય અટકતા હોય તો એની પાછળનું કારણ છે અહંકાર. મૂકી દો, કાર્યો આપ મેળે દિગંતમાં વ્યાપી જાહે, કીર્તિ વ્યાપી જાહે, ગુંજવા માંડશે. પણ જો એક મુકાય તો વિશ્વમાં બધી જ ધમાલ આ માયાને લઈને છે.